સુરતમાં ભૂતિયા ડિમોલિશનને લઈને ભાજપ નેતા હવે બફાટ પર ઉતર્યા છે। ભાજપ નેતા મુકેશ ગુજરાતીએ પોસ્ટ કરતા વિવાદ છેડાયો છે। મુકેશ ગુજરાતીએ નાસિરનગર ડિમોલિશનને યોગ્ય ગણાવ્યું છે। ડિમોલિશનનો ખોટું ગણાવનારાઓને શાબ્દિક પ્રહાર કર્યા છે। પોતાની મિલકતમાંથી બનાવી દે ઝૂંપડા તેવો ઉલ્લેખ કર્યો। ઝૂંપડા તોડવાનો વિરોધ ન હોવો જોઈએ તેવો પણ ઉલ્લેખ કર્યો। આમાં રાજકીય રોટલા શેકવાની ગંધ આવે છે તેવો ઉલ્લેખ કર્યો। પ્રદેશ ભાજપના બૂથ મેનેજમેન્ટ સેલના સંયોજક છે મુકેશ ગુજરાતીએ નાસિરનગર ડિમોલિશનને યોગ્ય ગણાવ્યું છે। પોતાની મિલકતમાંથી બનાવી દે ઝૂંપડા તેવો પણ એક પોસ્ટમાં તેઓ ઉલ્લેખ કર્યો છે। સુરતમાં જે ભૂતિયા ડિમોલિશન છે, જે ડિમોલિશન કરી દેવામાં આવ્યું છે, તેને લઈને હવે આ વિવાદ ઉગ્ર બની રહ્યો છે। સોશિયલ મીડિયા સુધી આ વિવાદ પહોંચ્યો છે। ત્યારે પ્રદેશ ભાજપના બૂથ મેનેજમેન્ટ સેલના સંયોજક છે મુકેશ ગુજરાતી અને તેઓએ આ પોસ્ટ કરી છે। આટલા દિવસથી જે ડિમોલિશનનો મામલો છે, લોકોના ઘર તોડી દેવાયા છે, ડિમોલિશન કરી દેવાયું છે, તંત્ર દ્વારા કોઈ જવાબ નહોતો આપવામાં આવ્યો। ત્યારબાદ તંત્ર દ્વારા જે અધિકારી છે તેણે સ્વીકાર્યું કે તંત્રએ જ આ ડિમોલિશન કર્યું છે। હજુ આ મુદ્દો છે તે ચાલી રહ્યો છે અને તે વચ્ચે ભાજપના જે એક નેતા મુકેશ ગુજરાતીએ આ રીતે પોસ્ટ કરી છે। ડિમોલિશનને ખોટું ગણાવનારાઓ પર શાબ્દિક પ્રહાર કર્યા છે। પોતાની મિલકતમાંથી ઝૂંપડા બનાવી દે તેવો ઉલ્લેખ કર્યો છે પોતાની પોસ્ટમાં। ઝૂંપડા તોડવાનો વિરોધ ન હોવો જોઈએ તેવું પણ જણાવ્યું છે। ત્યારે એક તરફ સુરતમાં ડિમોલિશન કરી દેવામાં આવ્યું છે। આ જે મુદ્દો છે તે ખૂબ ચર્ચાઈ રહ્યો છે, કારણ કે કોઈ પણ નોટિસ વગર ડિમોલિશન કરી દેવાયું છે અને તે વચ્ચે આ નેતાનું આ નિવેદન, આ બફાટ સામે આવ્યો છે।